નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન શિક્ષણની અંદર આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે ધોરણ 10 વિષય સંસ્કૃતની અંદર પ્રકરણ 11 યસ્ય જનનમ તસ્ય મરણમ, જેનો જન્મ છે તેનું મૃત્યુ છે, જેનો જન્મ છે તેનું મૃત્યુ છે, એ પ્રકરણ શરૂ કરવા તરફ જઈ રહ્યા છીએ. તો મિત્રો, આપણે પ્રસ્તાવના જોઈએ. કથાના માધ્યમથી ઉપદેશ આપવાની પરંપરા ઘણી પ્રાચીન છે. આજે સંસ્કૃત સાહિત્ય વિશે આપણી પાસે જે માહિતી ઉપલબ્ધ છે તેના આધારે વિચાર કરવામાં આવે તો આ પરંપરાનો પ્રારંભ આર્યશુરની જાતકમાલામાંથી થાય છે. આર્યશુર કવિનું નામ છે અને જાતકમાલા એમના ગ્રંથનું નામ છે. આર્યશુરની જાતકમાલામાંથી થાય છે. તેમાં ભગવાન બુદ્ધના પૂર્વજન્મની કથાઓ છે. પૂર્વના પોતાના વિવિધ જન્મોમાં બુદ્ધે કયા અને કેવી રીતે ધર્મ કાર્ય કર્યું હતું તે વિષય વસ્તુને લક્ષ્યમાં ધ્યાનમાં રાખી આ કથાઓ ઘડવામાં આવી છે. એ પછી સંસ્કૃત સાહિત્યમાં ઘણું કથા સાહિત્ય આવ્યું. આજે પણ કથા સાહિત્યમાં સતત વૃદ્ધિ થઈ રહી છે. સંસ્કૃત કથાઓની એક વિશેષતા એ છે કે તેમાં પાત્રોનું જે નામકરણ હોય છે તે પાત્રના કર્મ કે ગુણને વ્યક્ત કરીને તે પાત્રના ચરિત્રને વર્ણવતું હોય છે. પ્રસ્તુત કથામાં જે બે પાત્રો છે તેમાં એક વિતદાસ છે અને બીજું પાત્ર કૂટનાથ છે. વિતદાસ એટલે પૈસાનો ગુલામ અને કૂટનાથ એટલે કૂટનીતિનો સ્વામી. વિતદાસ પોતાના નામ પ્રમાણે પૈસાનો ગુલામ હોય, લોભી તરીકે પ્રસ્તુત છે, જ્યારે કૂટનાથ પોતાના નામ પ્રમાણે કૂટનીતિ દ્વારા કોઈને પણ અહીં લોભી વિતદાસને પાઠ ભણાવનાર પાત્ર તરીકે પ્રસ્તુત છે. સંસ્કૃતમાં એક સૂક્તિ છે, એટલે સારી ઉક્તિ છે. લોભ પાપસ્ય કારણમ, એટલે કે લોભ પાપનું કારણ છે. લોભ જુદી જુદી રીતના માપ કરાવીને કેવી રીતે માણસને હાનિ પહોંચાડે છે તે આ કથા ઉપરથી સમજી શકાય છે. પાઠની વાક્યવલીમાં વિશેષણ અને વિશેષ્યના પ્રયોગ પર્યાપ્ત પ્રમાણમાં છે અને તેમને ધ્યાનમાં લઈને વિશેષણ અને વિશેષ્યના પ્રયોગની પદ્ધતિને પણ બરાબર રીતે જાણી શકાશે. તો મિત્રો, પ્રસ્તાવનામાં કીધું છે કે ભાઈ, કથાના માધ્યમથી કથા દ્વારા ઉપદેશ આપવાની આપણી સંસ્કૃત સાહિત્યની અંદર ઘણી બધી પરંપરા છે. આજે સંસ્કૃત સાહિત્યની અંદર આપણી પાસે જે બધી માહિતી જે બધી પ્રાપ્ત છે, જે ઉપલબ્ધ છે, તો આ પરંપરાની જે શરૂઆત એ આર્યશુર નામનો કવિ એની જાતકમાલા નામના ગ્રંથમાંથી થાય છે. મિત્રો, આર્યશુર જાતકમાલા યાદ રાખજો. તેમાં ભગવાન બુદ્ધના પૂર્વજન્મની કથાઓ છે. પૂર્વના પોતાના વિવિધ જન્મોમાં ભગવાન બુદ્ધે ક્યાં અને કેવી રીતે ધર્મનું કાર્ય કર્યું હતું એ વિષય વસ્તુને લક્ષ્યમાં ધ્યાનમાં રાખી આ કથાઓ ઘડવામાં આવી છે. એ પછી સંસ્કૃત સાહિત્યની અંદર ઘણું કથા સાહિત્ય આવ્યું. આજે પણ આ કથા સાહિત્યમાં સતત ને સતત વૃદ્ધિ થઈ રહી છે. સંસ્કૃતની જે કથાઓની એક વિશેષતા એ છે કે એની અંદર પાત્રોનું જે નામકરણ હોય છે ને, એ મિત્રો પોતાના ગુણ કે કર્મને વ્યક્ત કરી અને એ પાત્રના ચરિત્રનું વર્ણન કરતા હોય છે. જેમ કે પ્રસ્તુત કથાની અંદર, આ પાઠની અંદર બે પાત્રો છે, એક વિતદાસ અને બીજું કૂટનાથ.
વિતદાસ એટલે કે પૈસાનો ગુલામ અને કૂટનાથ એટલે કૂટનીતિઓનો સ્વામી. વિતદાસ પોતાના નામ પ્રમાણે પૈસાનો ગુલામ હોય અને અહીં લોભી વ્યક્તિ તરીકે છે એ રજૂ થયો છે. જ્યારે કૂટનાથ પોતાના નામ પ્રમાણે કૂટનીતિ દ્વારા કોઈને પણ પાઠ ભણાવનાર એ પાત્ર તરીકે રજૂ થયેલો છે. સંસ્કૃતની અંદર એક ઉક્તિ છે, સારી સૂક્તિ છે કે લોભ પાપસ્ય કારણમ. લોભ એ પાપનું કારણ છે. લોભ જુદી જુદી રીતના પાપ કરાવી કેવી રીતે માણસને હાનિ પહોંચાડે છે એ આ કથા ઉપરથી મિત્રો સમજી શકાય છે. પાઠની વાક્યવલીમાં વિશેષણ અને વિશેષણના પ્રયોગ પર્યાપ્ત પ્રમાણમાં છે, ઘણા બધા મળે છે અને તેમને ધ્યાનમાં લઈને વિશેષણ અને વિશેષણના પ્રયોગ પદ્ધતિ પણ બરાબર રીતે જાણી શકાય છે. તો મિત્રો હવે આપણે પાઠની સમજૂતી જોઈએ. મિત્રો પહેલો પેરેગ્રાફ. અસ્તિ વિત્તદાસો નામ પ્રભુત લોભ સમૃદ્ધ કચ્ચિત વણિક જન તસ્ય કૂટનાથ અભિધાન વેશ્ય પ્રાતિવેશિક આશિત. મિત્રો સમજૂતી જોઈએ. અસ્તિ એટલે હતો. અસ્તિ એટલે હતો. અસ્તિ એટલે હતો. વિત્તદાસો નામ એટલે વિત્તદાસ નામનું. વિત્તદાસો નામ એટલે વિત્તદાસ નામનું. પ્રભુત લોભ એટલે ખૂબ લોભી. પ્રભુત લોભ એટલે ખૂબ લોભી. અને સમૃદ્ધ એટલે ધનવાન. સમૃદ્ધ એટલે ધનવાન. સમૃદ્ધ એટલે ધનવાન. કચ્ચિત એટલે કે વિત્તદાસ નામો એટલે કે વિત્તદાસ નામનું. વિત્તદાસો નામ એટલે વિત્તદાસ નામનું. કચ્ચિત વણિકજન એટલે એક વાણિયું. કચ્ચિત વણિકજન એટલે એક વાણિયું. અને અસ્તિ એટલે હતો. અસ્તિ એટલે હતો. અસ્તિ વિત્તદાસો નામ પ્રભુત લોભ સમૃદ્ધ કચ્ચિત વણિકજન એટલે ખૂબ લોભી અને ધનવાન વિત્તદાસ નામનો એક વાણિયો હતો. અસ્તિ વિત્તદાસ નામો પ્રભુત લોભ સમૃદ્ધ કચ્ચિત વણિકજન એટલે ખૂબ લોભી અને ધનવાન વિત્તદાસ નામનો એક વાણિયો હતો. તસ્ય એટલે તેનો. તસ્ય એટલે તેનો. તસ્ય એટલે તેનો. કૂટનાથ અભિધઃ એટલે કૂટનાથ નામનો. કૂટનાથ અભિધઃ એટલે નામનો. કૂટનાથ અભિધઃ એટલે કૂટનાથ નામનો એક. કૂટનાથ અભિધ એટલે કે કૂટનાથ નામનો એક. વેશ્ય એટલે કે એક વેશ્ય. વેશ્ય એટલે એક વેશ્ય એટલે કે વાણિયો. પ્રાતિવેશિક એટલે પાડોશી. પ્રાતિવેશિક એટલે પાડોશી. અને આસિત એટલે હતો. આસિત એટલે હતો. તસ્ય કૂટનાથ અભિધઃ વેશ્ય પ્રાતિવેશિક આસિત એટલે તેનો કૂટનાથ નામનો એક વેશ્ય પાડોશી હતો. તસ્ય કૂટનાથ અભિધઃ વેશ્ય પ્રાતિવેશિક આસિત એટલે તેનો કૂટનાથ નામનો એક વેશ્ય પાડોશી હતો. એકદા એટલે કે એક દિવસ. એકદા એટલે એક દિવસ. એકદા એટલે કે એક દિવસ. એકદા એટલે એક દિવસ. એકદા એટલે એકવાર અથવા એક દિવસ. કૂટનાથેનો એટલે કૂટનાથે. કૂટનાથેનો એટલે કૂટનાથે. ચિંતિતમ
એટલે વિચાર્યું, ચિંતિતમ એટલે વિચાર્યું, ચિંતિતમ એટલે વિચાર્યું, યદ અયમ કે આ, યત વત્તા અયમ, મિત્રો સંધિ છૂટી પડી, યદ વત્તા અયમ, યત વત્તા અયમ, દનો ત બની ગયો, યત એટલે કે અને અયમ એટલે આ, યત અયમ એટલે કે આ, વિતદાસહ એટલે વિતદાસ, વિતદાસહ એટલે વિતદાસ, ધનિકો અપી એટલે ધનવાન હોવા છતાં, ધનિકઃ વત્તા અપી, મિત્રો સંધિ છૂટી પડી, ધનિકઃ વત્તા અપી, ધનિક એટલે કે ધનવાન અને અપી એટલે હોવા છતાં પણ, ધનિકો અપી એટલે ધનવાન હોવા છતાં પણ, ધનિકો અપી એટલે ધનવાન હોવા છતાં પણ, લુબ્ધો વર્તતે એટલે લોભ્યો છે, લુબ્ધો એટલે લોભ્યો અને વર્તતે એટલે છે, લુબ્ધો એટલે લોભ્યો અને વર્તતે એટલે છે, લુબ્ધો વર્તતે એટલે લોભ્યો છે, લુબ્ધો વર્તતે એટલે લોભ્યો છે, એકદા એટલે કે એકવાર, કૂટનાથન એટલે કૂટનાથે, ચિંતિતમ એટલે વિચાર્યું, યત અયમ કે આ, વિતદાસહ એટલે વિતદાસ, ધનિકો અપી એટલે ધનવાન હોવા છતાં પણ, લુબ્ધો વર્તતે એટલે લોભ્યો છે, એકદા કૂટનાથેન ચિંતિતમ યદ અયમ વિતદાસ ધનિકઃ અપી લુબ્ધો વર્તતે, એકવાર કૂટનાથે વિચાર્યું કે આ વિતદાસ ધનવાન હોવા છતાં લોભ્યો છે, એકદા કૂટનાથેન ચિંતિતમ યત અયમ વિતદાસઃ ધનિકો અપી લુબ્ધો વર્તતે, એટલે કે એકવાર કૂટનાથે વિચાર્યું કે આ વિતદાસ ધનવાન હોવા છતાં લોભ્યો છે, અતઃ એટલે તેથી, અતઃ એટલે તેથી, અતઃ એટલે કે તેથી, અતઃ એટલે તેથી, કેનાપી એટલે કે કોઈ પણ ઉપાયે, 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 અતઃ કેનાપી એટલે કે તેથી કોઈ પણ ઉપાયે, અતઃ કેનાપી ઉપાય એટલે તેથી કોઈ પણ ઉપાય, મયા એટલે કે મારે, મયા એટલે મારે, અસો એટલે આને, અસો એટલે આને, અસો એટલે આને, વંચનીય એટલે છેતરવો છે, વંચનીય એટલે છેતરવો, અતઃ કેનાપી ઉપાયેન મયા અસો વંચનીય, તેથી કોઈ પણ ઉપાયે મારે આને છેતરવો છે, અતઃ કેનાપી ઉપાયેન મયા અસો વંચનીય, તેથી કોઈ પણ ઉપાયે મારે આને છેતરવો છે, એવમ વિચાર્ય, એવમ એટલે કે આમ, એવમ એટલે આમ, વિચાર્ય એટલે વિચારીને, વિચાર્ય એટલે વિચારીને, વિચાર્ય એટલે વિચારીને, સહ એટલે કે તે, સહ એટલે કે તે, સહ એટલે તે, કૂટનાથ એટલે કે કૂટનાથે, કૂટનાથ એટલે કે કૂટનાથે, એકદા એટલે કે એકવાર, એકદા એટલે કે એકવાર, એકદા એટલે કે એકવાર, વિતદાસસ્ય એટલે કે વિતદાસના, વિતદાસસ્ય એટલે કે વિતદાસના, ગૃહમ ઉપગમ્ય, ગૃહમ વત્તા ઉપગમ્ય, મિત્રો સંધિ છૂટી પડી, ગૃહમ એટલે કે ઘેર અને ઉપગમ્ય એટલે જઈને, ગૃહમ ઉપગમ્ય એટલે ઘેર જઈને, ગૃહમ ઉપગમ્ય એટલે ઘેર જઈને, અકથ્યત એટલે કહ્યું, અકથ્યત એટલે કહ્યું, અકથ્યત એટલે કહ્યું, ભોહો શ્રેષ્ઠીન એટલે કે હે શેઠજી, ભોહો શ્રેષ્ઠીન એટલે હે શેઠજી, ભોહો શ્રેષ્ઠીન એટલે હે શેઠજી, અસ્માકમ એટલે અમારા,
अस्माकम એટલે અમારા, अस्माकम એટલે અમારા. બહવહ એટલે ઘણા, બહવહ એટલે ઘણા, બહવહ એટલે ઘણા. કુટુંબી જનાહ એટલે કુટુંબીજનો, કુટુંબી જનાહ એટલે કુટુંબીજનો, ઘણા કુટુંબીજનો. શ્વઃ એટલે આવતીકાલે, શ્વઃ એટલે આવતીકાલે, શ્વઃ એટલે આવતીકાલે. અતિથયઃ એટલે અતિથિઓ, અતિથયઃ એટલે અતિથિઓ, અતિથયઃ એટલે અતિથિઓ. ભવિષ્યંતી એટલે બનશે, ભવિષ્યંતી એટલે બનશે, ભવિષ્યંતી એટલે બનશે. ફરીવાર મિત્રો જોઈ લઈએ. એવમ વિચાર્ય એટલે આમ વિચારીને, એવમ વિચાર્ય એટલે આમ વિચારીને. સહકૂટનાથ એટલે કે તે કૂટનાથે, સહકૂટનાથ એટલે તે કૂટનાથે. એકદા એટલે કે એકવાર, એકદા એટલે એકવાર. વિતદાસસ્ય એટલે કે વિતદાસના, વિતદાસસ્ય એટલે વિતદાસના. ગૃહમ ઉપગમ્ય એટલે ઘેર જઈને, ગૃહમ ઉપગમ્ય એટલે ઘેર જઈને. અકથ્યત એટલે કહ્યું, અકથ્યત એટલે કહ્યું. ભો શ્રેષ્ઠીન એટલે કે હે શેઠજી, ભો શ્રેષ્ઠીન હે શેઠજી. અસ્માકમ એટલે અમારા. બહવહ એટલે ઘણા, કુટુંબીજના એટલે કુટુંબીજનો. શ્વઃ એટલે આવતીકાલે. અતિથયઃ ભવિષ્યંતિ એટલે અતિથિઓ બનશે. એવમ વિચાર્ય સકૂટનાથ એકદા વિતદાસસ્ય ગૃહમ ઉપગમ્ય અકથ્યત એટલે કે આમ વિચારીને તે કૂટનાથે એકવાર વિતદાસના ઘેર જઈને કહ્યું. એવમ વિચાર્ય સકૂટનાથ એકદા વિતદાસસ્ય ગૃહમ ઉપગમ્ય અકથ્યત એટલે કે આમ વિચારીને તે કૂટનાથે એકવાર વિતદાસના ઘેર જઈને કહ્યું. ભો શ્રેષ્ઠીન અસ્માકમ બહવઃ કુટુંબીજના શ્વઃ અતિથયઃ ભવિષ્યંતિ એટલે કે હે શેઠજી અમારા ઘણા કુટુંબીજનો આવતીકાલે અતિથિઓ બનશે. ભો શ્રેષ્ઠીન અસ્માકમ બહવ કુટુંબીજના શ્વઃ અતિશય ભવિષ્યંતિ એટલે કે હે શેઠજી અમારા ઘણા કુટુંબીજનો આવતીકાલે અતિથિઓ બનશે. તેષામ અર્થે એટલે કે તેમના માટે, તેષામ અર્થે, તેષામ અર્થે એટલે તેમના માટે, તેષામ અર્થે એટલે કે તેમના માટે. તેષામ અર્થે એટલે કે તેમના માટે, તેષામ અર્થે એટલે તેમના માટે. ભોજન આદિ નિર્માણાય, ભોજન એટલે ભોજન, આદિ એટલે વગેરે, અને નિર્માણાય એટલે બનાવવા માટે. ભોજન આદિ નિર્માણાય કે તેમના માટે ભોજન વગેરે બનાવવા. તેષામ અર્થે એટલે તેમના માટે. ભોજન આદિ નિર્માણાય એટલે ભોજન વગેરે બનાવવા. કાનિચિત એટલે કે કેટલાક, કાનિચિત એટલે કેટલાક. પાત્રાણી એટલે કે વાસણો, પાત્રાણી એટલે વાસણો. કૃપયા એટલે કૃપા કરીને, કૃપયા એટલે કૃપા કરીને. મહ્યમ એટલે મને, મહ્યમ એટલે મને. અને યચ્છતુ એટલે આપો, યચ્છતુ એટલે આપો. ફરીવાર મિત્રો જોઈ લઈએ. તેષામ અર્થે એટલે તેમના માટે. ભોજન આદિ નિર્માણાય એટલે ભોજન વગેરે બનાવવા. કાનિચિત એટલે કેટલાક. પાત્રાણી એટલે વાસણો. કૃપયા એટલે કૃપા કરીને. મહ્યમ એટલે મને. અને યચ્છતુ એટલે આપો. તેષામ અર્થે ભોજન આદિ નિર્માણાય કાનિચિત પાત્રાણી કૃપયા મહ્યમ યચ્છતુ એટલે તેમના માટે ભોજન વગેરે બનાવવા કેટલાક વાસણો કૃપા કરીને મને આપો. તેષામ અર્થે ભોજન આદિ નિર્માણાય કાનિચિત પાત્રાણી કૃપયા મહ્યમ યચ્છતુ એટલે તેમના માટે ભોજન વગેરે બનાવવા કેટલાક વાસણો કૃપા કરી મને આપો. પરશ્વઃ, પરશ્વઃ એટલે કે પરમ દિવસે, પરશ્વઃ એટલે કે પરમ દિવસે, પરશ્વ એટલે પરમ દિવસે. તાની
એટલે તે બધા, તાની એટલે તે બધા વાસણ, તાની એટલે તે બધા વાસણ. પ્રત્યર્પયિષ્યામિ એટલે પાછા આપી દઈશ, પ્રત્યર્પયિષ્યામિ એટલે પાછા આપી દઈશ. પરશ્વઃ તાની પ્રત્યર્પયિષ્યામિ એટલે પરમ દિવસે તે બધા વાસણો પાછા આપી દઈશ. પરશ્વઃ તાની પ્રત્યર્પયિષ્યામિ એટલે પરમ દિવસે તે બધા વાસણો પાછા આપી દઈશ. તો મિત્રો આખા પેરેગ્રાફ પર એકવાર નજર કરી લઈએ. અસ્તિ વિતદાસ નામો પ્રભુત લોભ સમૃદ્ધ કચ્ચિત વણિક જન એટલે ખૂબ લોભી અને ધનવાન વિતદાસ નામનો એક વાણિયો હતો. અસ્તિ વિતદાસો નામ પ્રભુત લોભ સમૃદ્ધ કચ્ચિત વણિકજન એટલે ખૂબ લોભી અને ધનવાન વિતદાસ નામનો એક વાણિયો હતો. તસ્ય કૂટનાથ અભિદઃ વેશ્ય પ્રાતિવેશિક આસિત તેનો કૂટનાથ નામનો એક વેશ્ય પાડોશી હતો. તસ્ય કૂટનાથ અભિદઃ વેશ્ય પ્રાતિવેશિક આસિત એટલે તેનો કૂટનાથ નામનો એક વેશ્ય પાડોશી હતો. એકદા કૂટનાથેન ચિંતિતમ યત અયમ વિતદાસઃ ધનિકો અભિલુબ્ધો વર્તતે. એકવાર કૂટનાથે વિચાર્યું કે આ વિતદાસ ધનવાન હોવા છતાં લોભ્યો છે. એકદા કૂટનાથેન ચિંતિતમ યત અયમ વિતદાસ ધનિકો અભિલુબ્ધો વર્તતે એટલે એકવાર કૂટનાથે વિચાર્યું કે આ વિતદાસ ધનવાન હોવા છતાં લોભ્યો છે. અતઃ કેનાપી ઉપાયેન મયા અસો વંચનીય તેથી કોઈ પણ ઉપાયે મારે આને છેતરવો. અતઃ કેનાપી ઉપાયેન મયા અસો વંચની તેથી કોઈ પણ ઉપાયે મારે આને છેતરવો. એવમ વિચાર્ય એટલે કે આમ વિચારીને, એવમ વિચાર્ય સહ કૂટનાથ એકદા વિતદાસસ્ય ગૃહમ અકથયત એટલે કે આમ વિચારીને તે કૂટનાથે એકવાર વિતદાસના ઘેર જઈને કહ્યું. એવમ વિચાર્ય કૂટનાથ એકદા વિતદાસસ્ય ગૃહમ ઉપગમ્ય અકથ્યત એટલે આમ વિચારીને કૂટનાથે એકવાર વિતદાસના ઘેર જઈને કહ્યું. ભોઃ શ્રેષ્ઠીન અસ્માકં બહવઃ કુટુંબીજના શ્વઃ અતિથયઃ ભવિષ્યંતિ એટલે કે હે શેઠજી અમારા ઘણા કુટુંબીજનો આવતીકાલે અતિથિઓ બનશે. ભોઃ શ્રેષ્ઠીન અસ્માકં બહવઃ કુટુંબીજના શ્વઃ અતિથયઃ ભવિષ્યંતિ એટલે કે હે શેઠજી અમારા ઘણા કુટુંબીજનો આવતીકાલે અતિથિઓ બનશે. તેષામ અર્થે ભોજન આદિ નિર્માણાય કાનિચિત પાત્રાણી કૃપયા મહ્યમ યચ્છતુ. તેષામ ભોજન આદિ નિર્માણાય કાનિચિત પાત્રાણી કૃપયા મહ્યમ યચ્છતુ તો તેમના માટે ભોજન વગેરે બનાવવા કેટલાક વાસણો કૃપા કરીને મને આપો. તેષામ અર્થે એટલે કે તેમના માટે ભોજન વગેરે બનાવવા માટે કેટલાક વાસણો કૃપા કરી મને આપો. પરશ્વઃ તાની પ્રત્યર્પયિષ્યામિ પરમ દિવસે તે બધા વાસણ પાછા આપી દઈશ. પરશ્વઃ તાની પ્રત્યર્પયિષ્યામિ પરમ દિવસે તે બધા વાસણો પાછા આપી દઈશ. તો મિત્રો પહેલો જે પેરેગ્રાફ છે એનું આપણે ભાષાંતર જોયું. તો મિત્રો અહીંયા આપણે આ પાઠ રાખીએ છીએ. મિત્રો હોમવર્કની અંદર આ જે પેરેગ્રાફ છે એને તમારે એકવાર ભાષાંતરની અંદર લખવાનો છે.